હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું છું રોશની અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે લોકો જઈ રહ્યા છે દમણ, તો ચલો તમે પણ અમારી સાથે. તમે જોઈ શકો છો અમે દમણ પહોંચી ગયા છે. બસમાં આવ્યા હતા અમે બધા, અમે ગ્રુપમાં આવ્યા હતા ફેમિલી સાથે, અને મારી ફેમિલીવાળા બધા મને મૂકીને આગળ વહી ગયા છે અને હું એકલી જ અહીંયા ઊભી વિડીયો શૂટ કરું છું. અને જિજ્ઞેશ અને ક્રીવાય મને મૂકીને આગળ વહી ગયા છે. તો ચલો હું પણ જાઉં અને જોઈ લો. ક્રીવાને એને ડેડી તો બેસી ગયા છે પાડે ઉપર, અને હવે અમે ફોટોશૂટ કરી લીધો. હવે આગળ જતાં ક્રીવાબેન કહે છે મારે તો જવું છે પાણીમાં. તો હું 1 મિનિટનો પણ વેઇટ કર્યા વગર તો દોડવા જ માંડી. એને તો બહુ જ ગમે પાણીમાં. હવે હું તમને બતાવી દઉં કે કેવા બધા એન્જોય કરી રહ્યા છે, અને આ પાણીની ભરતી પણ ખૂબ જ છે. એટલા મજા આવે છે કે જો ક્રીવાને પલાળી નાખી. અને ક્રીવાબેનને એટલી મજા પડી છે કે પૂછો નહીં. એ તો એમ કે મારો હાથ છોડે એટલી વાર છે એટલે હું સીધી પાણીમાં જતી રહું નાવા, મને જવા દો નહીં એમ કહે છે. અને હાથ છોડો એટલે સીધા બેન દોરવા જ માંડ્યા. પછી હું એને લઈ ગઈ પાણીમાં. મસ્ત એને મજા આવે એટલા માટે. તમે જોઈ શકો છો કેવા મજા આવે છે, જોરદાર. પછી અમે ફોટોશૂટ કરી લીધો, થોડાક ફોટા પાડી લીધા. અને ક્રીવાબેનને તો મજા એટલી આવતી હતી, તેને બેસાડી દીધી અને એને મસ્ત પાણીમાં રમવા દીધી. છપ ચાલુ થઈ ગયું એને તો પાણીમાંથી જવું જ નહોતું. એ કે મારે તો અહીંયા જ રહેવું છે. પછી તો પરાને લઈ જવાની પડે. પરાને અમે લઈ ગયા, પછી ફોટોશૂટ કર્યો. અને હવે અમે બહાર આવી ગયા છે, બીચની બહાર રોડ ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાઇટિંગનો નજારો છે અહીંયા. સાંજના ટાઈમે જ તમને જોવાની મજા આવે. અમે લોકો અહીંયા 6 વાગે આવી ગયા હતા અને 1 કલાક અમે બીચ ઉપર સ્પેન્ડ કર્યો. અને હવે અમે માર્કેટમાં આંટો મારવા ગયા. માર્કેટમાં બધા આંટો મારે છે, જોઈ લો તમે કેવું સરસ છે. અને હું ને ક્રીવા ચા પીવા આવી ગયા. મારે આજે ઉપવાસ હતો એટલે જમવાનું રેડી થઈ ગયું છે. તો અમે લોકો હવે જમવામાં ત્યાં આવી ગયા અને બધા જમવા માંડ્યા છે. જમતા અહીંયા સામે ગલુડિયા હતા નાના, તો ક્રીવાને જોવાની મજા પડી ગઈ. અમે હજી જમી રહ્યા ને ત્યાં વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો હતો. તમે જોઈ શકો છો કેવો વરસાદ આવે છે. તો હવે અમે બધા ફ્રી થઈ ગયા છે અને હવે અમે બસમાં બેસી ગયા છે. હવે અમે જઈ રહ્યા છીએ ઘરની તરફ, રિટર્ન ટુ હોમ. તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોઝને લાઇક કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.